નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે। હું છું હેમાલી શાહ। તો ચાલો આપણે આજના સમાચારો પર એક નજર કરીએ। વિશ્વનું સૌથી મોટું ગરબાનું આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં તૈયારીઓ પૂર્ણ, અપાયો આખરી ઓપ। જી હા, છેલ્લા 20 વર્ષથી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એએમસી અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતીઓ માટે તદ્દન મફત નવરાત્રી રમવા માટે 9 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવે છે। મહત્વની વાત તો એ છે કે આ આયોજન હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલા જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવી હતી। 20 વર્ષ પહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં પણ આવી હતી। વિશ્વના ઉદ્યોગપતિએ રોકાણ કરવા માટે ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આવકાર્યા હતા। ત્યારથી લઈને આજ સુધી જીએમડીસી ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આયોજનનો વારસો હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જાળવવામાં આવી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થાય છે। ગુજરાતનો સૌથી ફેમસ તહેવાર એવો નવરાત્રી ગુજરાતના નાગરિકો માટે સૌથી મહત્વનો તહેવાર છે। ત્યારે આજે અમે લોકો આવી પહોંચ્યા છીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે। તમને જણાવી રહ્યા છીએ જીએમડીસીની ગ્રાઉન્ડની જો વાત કરીએ તો આજે વાઇબ્રન્ટ ગુજરાતને 20 વર્ષ પૂર્ણ થયા છે। મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી એક્ઝેક્ટ 20 વર્ષ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂ કરવામાં આવે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા આવતા હતા। આજે ગુજરાત વિશ્વમાં ક્યાંક ને ક્યાંક આસમાન ચૂંબી રહ્યું છે। ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા જીએમડીસીમાં નવરાત્રી માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું। તે વર્ષથી લઈને આજ વર્ષ સુધી એટલે 20 વર્ષ સુધી સતત જીએમડીસી ગ્રાઉન્ડમાં એએમસીનું સૌથી મોટું અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતું ગરબાનું આયોજન છે, જેમાં નાના માણસોથી લઈને વીઆઈપી લોકો ગરબા રમવા આવે છે। અને આ સામાન્ય પાર્ટી પ્લોટ નથી, અહીંયા એવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જે તમામ મોટા પાર્ટી પ્લોટ જેમ કે રાજપથ છે, કર્ણાવતી છે, અમદાવાદના સૌથી વીઆઈપી પાર્ટી પ્લોટ છે, તેને ટક્કર આપતું એકમાત્ર એવું સમગ્ર ગુજરાતનું જીએમડીસીનું ગુજરાત સરકાર સંચાલિત એમસી સંચાલિત વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। હું કેમેરામેન વિનંતી કરીશ અમારી સાથે ચાલીને તમને સમગ્ર વિઝ્યુઅલ બતાવે। આજે અમે તમને જે બતાવી રહ્યા છે તે જીએમડીસી ગ્રાઉન્ડનું જે ગુજરાત સરકારનું સૌથી મોટી નવરાત્રીનું આયોજન થાય છે તેનો મુખ્ય ગેટ છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે એનું મુખ્ય ગેટ બનાવવામાં આવ્યું છે। ઉપર એક ગુજરાત ટુરિઝમનું બોર્ડ મારવામાં આવ્યું છે। સાથે સાથે વર્લ્ડ્સ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ છે આ અમદાવાદનું, સમગ્ર વર્લ્ડનું જેમ કે કહેવાય છે કે ગુજરાતની નવરાત્રી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। ખાસ કરીને ગુજરાતની શાન, આન બાન અને શાન એ નવરાત્રી આજે જીએમડીસી ગ્રાઉન્ડથી ઓળખાય છે, કારણ કે જીએમડીસી ગ્રાઉન્ડ એક એવી નવરાત્રીનું આયોજન છે જ્યાં ગરીબ માણસ, નાનામાં નાનો માણસ, આજની જો ટિકિટની વાત કરીએ, પાસીસની વાત કરીએ, સામાન્ય પાર્ટી પ્લોટના પાસીસ 1000થી ને 3000નો ભાવ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ગરીબ માણસોથી લઈને ગરીબ નાગરિકો માટે એક આ મહત્વનું પગલું કહી શકાય। એમની માટે એ નવરાત્રી ફ્રીમાં રમી શકે। ગુજરાતની દીકરીઓ જે રીતે વડાપ્રધાન મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય છે, તે જ સપનું આજે વડાપ્રધાન દ્વારા અહીંયા સાકાર કરવામાં આવી રહ્યું છે। માત્ર વાતો નહીં, ગુજરાત સરકાર દ્વારા કામની સાથે સાથે નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવે છે। ગુજરાતના જે પણ ખેલ છે તેમને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા આ નવરાત્રીનું જે આયોજન કરવામાં આવે છે, તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ ગુજરાતનું એકમાત્ર એવું આયોજન છે કે અહીંયા લાખોના ખર્ચે જોરદાર નવરાત્રીનું આયોજન થતું હોય છે, જ્યાં દર વખતે વડાપ્રધાન પણ આવતા હોય છે। જો આ વખતે તેમની આશા છે, જો કદાચ વડાપ્રધાન આવે તો ગુજરાતીઓનો ઉત્સાહ કંઈક અનેરો જ હશે। તમે જોઈ શકો છો કેમેરામાં, વિશાળ આયોજન નવરાત્રીમાં 50,000થી વધુ લોકો। એકવાર હજી તમને જણાવી દઈશ દર્શક મિત્રો, જે તમે જોઈ રહ્યા છો તે અમદાવાદનું સૌથી મોટું જીએમડીસી નવરાત્રીનું આયોજન છે, જે આવતીકાલથી માં અંબે, માં જગદંબેના આશીર્વાદથી શરૂ થવા જઈ રહ્યું છે। અત્યારે સમગ્ર પાર્ટી પ્લોટમાં કામકાજ ચાલી રહ્યું છે। આખરી ઓપ સમગ્ર તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે। એક રીતે તમે જોઈ શકો છો કે સામે એક એરક્રાફ્ટનું પ્લેન મૂકવામાં આવ્યું છે, સાથે સાથે મંદિર પણ મૂકવામાં આવ્યું છે ને, અને સારી ક્વોલિટીનું ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે। અને મહત્વની વાત એ છે કે અહીંયા નાના માણસોથી લઈને વીઆઈપી લોકો નવરાત્રીમાં આવે છે। ખાસ કરીને ગુજરાત સરકારના જે મુખ્યમંત્રી છે, ગુજરાતના મુખ્યમંત્રી છે સુકાની છે, ભૂપેન્દ્ર પટેલ પણ આ વખતે અહીંયા આવવાના છે। તમામ ગુજરાતની મોટામાં મોટી હસ્તીઓ વાઇબ્રન્ટ ગુજરાત વખતથી અહીંયા પોતાના પગલાં અહીંયા મૂકતી હોય છે, નવરાત્રી રમતા હોય છે। સમગ્ર ગુજરાતનું આગવું ઓળખ, સમગ્ર વિશ્વની સૌથી મોટી નવરાત્રી જીએમડીસીમાં થતી હોય છે। આમ તો સમગ્ર પાર્ટી પ્લોટનું તો બધા જ કરતા હોય છે, પણ જીએમડીસીની વાત જ અલગ છે। આવતીકાલથી જે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે
તમામ અપડેટ તમે અહીંયા તમને આપતા રહીએ છીએ, કારણ કે અહીંયા જે રીતે તમે જોઈ શકો છો, હાલ અમે જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ, ત્યાં એક મંદિર બનાવવામાં આવી રહ્યું છે, સ્વામિનારાયણ મંદિર કહી શકાય. જે રીતે સામે સરદાર વલ્લભભાઈ પટેલની એક પ્રતિમા પણ મૂકવામાં આવી છે. મહત્વની વાત છે કે વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે તેમના દ્વારા જે નર્મદામાં વિશ્વની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા, તેનું એક ઉદાહરણ રૂપ આજે જીએમડીસી ગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની એક ગોલ્ડ પ્રતિમા મૂકવામાં આવી છે. 9 દિવસ અહીંયા ધડાકાભેર ધામધૂમથી સમગ્ર ગુજરાતના નવરાત્રિ રમવા માટે ગુજરાતના લોકો આવવાના છે. સામે અમે જે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે માતાજીના દ્રશ્યો છે, ભગવાનના દ્રશ્યો છે, અંબે માના દ્રશ્યો છે, અલગ અલગ રૂપ છે, તેમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કહી શકાય કે અહીંયા વેસ્ટર્ન કલ્ચર નહીં, પરંતુ ગુજરાતનો જે વારસો, જે ખરેખર નવરાત્રિનો વારસો થવો જોઈએ, ગુજરાત સરકાર દ્વારા જાળવી રાખવામાં આવ્યો છે. માં અંબેની આરતી જે થતી હોય છે તેની સાક્ષાત અહીંયા મૂર્તિઓ મૂકવામાં આવી છે. નવરાત્રિ સાથે સાથે ખેલૈયાઓ માં અંબાને યાદ કરે, માતાને યાદ કરે તેવું નવરાત્રિનું આયોજન એકમાત્ર આયોજન છે જે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં આ નવરાત્રિનું મહત્વ દર્શક મિત્રો એટલા માટે છે કારણ કે અહીંયા 50,000થી વધુ પ્રેક્ષકો, 50,000થી વધુ ખેલૈયાઓ રમતા હોય છે. જે સમગ્ર ગુજરાતમાં એવું કોઈ પણ પાર્ટી પ્લોટ નથી કે જ્યાં 50,000 જેટલી સંખ્યામાં નવરાત્રિ રમતા હોય છે. અને દરરોજ લોકો અવનવા ડ્રેસ પહેરીને, મોંઘા ડ્રેસ પહેરીને પણ અહીંયા આવતા હોય છે. સામાન્ય વાતો હોય છે કે ગવર્મેન્ટના આયોજનમાં કંઈ હોતું નથી, પરંતુ આ એક એવું આયોજન છે જે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ્સને પણ આંટી મારે. ગુજરાતના ખેલૈયાઓ માટે, ખાસ કરીને આપણા ગુજરાતની ગરીબ દીકરીઓ છે જે અહીંયા રમવા આવે છે, જેમનું સપનું હોય છે ગરબા રમવાનું, નવરાત્રિ રમવાનું, એક ગુજરાત સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે, એએમસી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. અને 9 દિવસ સારા કલાકાર, સિંગરો અહીંયા ગરબે લોકોને રમઝટ રમાડવા માટે આવતા હોય છે. સાથે સાથે મહત્વની વાત એ છે કે અમે અત્યારે હાલ જે આવી પહોંચ્યા છીએ, તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, વસુવદેવ કુટુંબકમનું બોર્ડ એન્ટર થતાં જ જે વડાપ્રધાન મોદી દ્વારા જે સ્લોગન આપવામાં આવ્યું છે, એકતાનો સંદેશ જે વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યો છે, જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક હતા, સરદાર વલ્લભભાઈ પટેલ તે જ રીતે વસુદેવ કુટુંબકમ વડાપ્રધાનનું સૂત્ર છે. વસુદેવ કુટુંબકમ એનો મતલબ કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, તેનું સાર્થક કરતું, વડાપ્રધાનનું સપનું સાર્થક કરતું આ નવરાત્રિનું આયોજન છે. વર્લ્ડ્સ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે આને ઓળખવામાં આવે છે. આ સપનું વડાપ્રધાનનું હતું, જે વારસો આજે 20 વર્ષથી અહીંયા જળવાઈ રહ્યો છે. વડાપ્રધાન જે સમયના મુખ્યમંત્રી હતા ત્યારે એની શરૂઆત કરી હતી. આજે દેશનું સુકાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં પણ આ નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે અને વર્ષે ને વર્ષે આ નવરાત્રિનું આયોજન વિકસી રહ્યું છે. એની જે મહિમા છે દિવસે ને દિવસે વધી રહી છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ મુખ્ય ગ્રાઉન્ડમાં, જ્યાં નવરાત્રિમાં ગરબાઓ, ખેલૈયાઓ અહીંયા ખેલતા હોય છે. સામે એક વિશાળ પ્રકારનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે, વિશાળ એન્ટ્રી કહી શકાય. જે આ પ્રકારની એન્ટ્રી અમદાવાદમાં કોઈ પણ પાર્ટી પ્લોટમાં જોવા ન મળે તેવી એક અલગ ડિઝાઇન સાથે આ એન્ટ્રી બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે લોખંડનું એક એન્ટ્રી માટે ડોમ બનાવવામાં આવ્યો છે, નાનો ઉપર લાઇટ્સ મૂકવામાં આવી છે, અલગ અલગ પ્રકારની આજુબાજુમાં ખેલૈયાઓના દ્રશ્યો મૂકવામાં આવે છે. એક્ઝેક્ટ સામે જો તમે નજર કરો તો એક વિશાળ પેટીઓ સાથે, અદ્યતન ટેકનોલોજી સાથે, ડીજેના સ્પીકરો અને વિશાળ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે એની સામે વીઆઈપી લોકો બેસી શકે, સામાન્ય લોકો પણ બેસી શકે એવી ખુરશીઓની વ્યવસ્થા, સોફાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. હું તમને જો જણાવવા જાઉં તો આ સમગ્ર નવરાત્રિનું આયોજન આ 9 દિવસ ચાલવાનું છે. આવતીકાલ એટલે કે 15 તારીખ, 15 ઓક્ટોબરથી લઈને હવે સતત આ 24 ઓક્ટોબર સુધી અહીંયા જીએમડીસીમાં, અમદાવાદની જીએમડીસીમાં ગુજરાતની તમામ દીકરીઓ, તમામ દીકરાઓ અહીંયા આવી નવરાત્રિ રમવાના છે. અને આ આયોજન 1 વર્ષથી નહીં, છેલ્લા 20 વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનથી થાય છે. આ સ્ટોરી એટલા માટે મહત્વની છે કારણ કે આ ગુજરાતનું એકમાત્ર એવું આયોજન છે જ્યાં 50,000 લોકો રમે છે અને એનું નામ સમગ્ર વિશ્વમાં છે. કેમેરામેન હરીશ પારકર સાથે કમલેશ રોહિડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.